આજે તો 10 વાગવા આવ્યા તોય હજી બસમાં જ છું. બોલો આવું કેમ છું? ચાલો તો કહું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આ છે મારો ડે 7 ઇન્ટર્નશિપ જર્નીનો. અને સવારમાં બહુ વરસાદ હતો ને માંડ મંદિરે જઈને ફટાફટ BRTS સ્ટેશન આવી ગયો ને પછી બેસી ગયો બસમાં બેસવા તો મળ્યું, પણ વરસાદના કારણે આજે 10 વાગવા આવ્યા તોય હજુ ઓફિસે પહોંચ્યો નહોતો. અને આ કાકા સવારમાં અમૃત લઈને બસમાં ઊભા હતા અને બસમાં ભીડ પણ એટલી હતી. એટલામાં આપણું સ્ટેશન આવી ગયું ને સીધા પહોંચી ગયા ઓફિસ. પણ હા શું, ઓફિસમાં તો કોઈ હજી આવ્યું જ નહોતું. થોડી વાર રહીને આદિત્યભાઈ આવ્યા અને એમને દરવાજો ખોલ્યો, કેમ કે આપણે હજી ફિંગરપ્રિન્ટ લાગી નથી. ચાલો હવે કામે લાગો. મીટિંગ રૂમમાં તો પહેલા ટાસ્ક લઈ લીધા, પછી એટલું કામ કર્યું ને સીધા વાગી ગયા 4 અને આવી ગઈ આપણી ચા. અને ચા પી લીધી ને 4:30 કામ પતાવીને પહેરી લીધો થેલો. બહુ વરખાવમાં વહેલો નથી છોડ્યો, ક્લાયન્ટ વિઝિટમાં જવાનું છે. બસ તો પછી ક્લાયન્ટને ત્યાંથી આપણે આવી ગયા અને સામે તો એવડી મોટી બિલ્ડિંગ હતી. મને તો એમ ઘડીક વાર લાગ્યું કે હું બેંગ્લોરમાં છું, પણ આપણે આ પૃથ્વીમાં રહેવી છે. પછી તો ડેલીની જેમ જ પહેલા BRTS પકડી અને સીધા આવી ગયો મંદિર અને ત્યાંથી નીકળી ગયો ઘરે જવા માટે. આવજો, મળીએ કાલે નવા દિવસ ને મારી નવી વાત સાથે. જય શ્રી કૃષ્ણ.